એક દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ઇસમને ઝડપી પાડતું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ। આઈજી સેટ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા ઇસમો ઉપર નજર રાખી ગેરકાયદેસર હથિયારો પકડી પાડવા તેમજ એટીએસના ચાર્ટર મુજબની કામગીરી શોધી કાઢી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના કરેલ। જે અન્વયે વીએન તડવી એસઓજી આઈસી પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓ તેઓના સ્ટાફના માણસો સાથે ક્વાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન વીએન તડવી એસઓજી પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ક્વાંટ પોલીસ સ્ટેશન વિસ્તારના વજેપુર ગામે કેળવા ફળિયામાં રહેતા જમલાભાઈ સેંગલાભાઈ રાઠવા નાઓ પોતાની પાસે એક દેશી હાથ બનાવટનો તમંચો લાયસન્સ પરવાના વગરનો ગેરકાયદેસર રાખેલ હોવાની સચોટ માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા જમલાભાઈ સેંગલાભાઈ રાઠવા ઉંમર વર્ષ 38 રહે વજેપુર ગામે કેળવા ફળિયા તાલુકો ક્વાંટ જિલ્લો છોટાઉદેપુર નાઓએ હાજર મળી આવતા તેઓના કબજા ભોગવાટના રહેણાંક મકાનની છાદલી ઉપર કપડામાં વીંટાળી રાખેલ એક દેશી હાથ બનાવટનો તમંચો ગેરકાયદેસર અને વગર પાસ પરવાના મળી આવતા કિંમત ₹5,000 ગણી તપાસ અર્થે કબજે કરેલ છે અને સદરી પકડાયેલ ઇસમ વિરુદ્ધ આર્ટ્સ એક્ટ મુજબ ક્વાંટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ અને છોટાઉદેપુર એસઓજીને ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવા સફળતા મળેલ। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર।